મિત્રો આપણે આવી ગયા છે સુબીર નજીક જરણ ગામે અને આરટી ડાંગી કોમેડી અને એની ટીમે જે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે અને ક્રિએટરનો જે કાર્યક્રમ રાખ્યો છે મીટઅપ છે ક્રિએટરોનો, તો અમે એના માટે આવ્યા છે. થોડુંક કાર્યક્રમ હજુ શરૂ થાય એ પહેલાં અમે વિચાર્યું કે ચાલો થોડા અહીંયા આપણે અહીંયા સ્ટોલમાં થોડુંક ફરી લઈએ શું શું છે તે. અહીંયા બધા ખાવાના સ્ટોલ લાવેલા છે, કંઈક બિરયાની સ્ટોલ છે અને પોપકોર્ન છે અને રમકડા છે, બીજું પણ છે ઘણું બધું, કિચન ને બધું છે. અહીંયા તો વેજ નોનવેજ બધું જ ચાલે, એટલે આ બધું નાગલી અને ચટણી ને બધું છે. એવું છે અહીંયા તો દાળ ભાત શાક રોટલી વાળું છે, બધું સ્ટોલ ખાલી છે. આગળ જઈએ, આ પણ સ્ટોલ ખાલી છે. આદિવાસી સંસ્કૃતિમાં જે ડાંગી ચીજ વસ્તુઓનો સ્ટોલ છે. લોટ ને બધું છે, ચોખા ને ચોકલેટ છે બધી સ્ટોલ પર છે. આ બધું આદિવાસીના લગતું ઓછું છે. અને સામે જે ડીજે છે આજે આ લોકો લોન્ચ કરવા જઈ રહ્યા છે. બીજા પણ સ્ટોલ છે, કટલરીના બધા છે. પબ્લિક ધીરે ધીરે ફોલ આવી ગયું છે, લગભગ 9 વાગ્યા છે. ત્યાર પછી જ આપણે કાર્યક્રમની શરૂઆત કરું. મિત્રો પબ્લિક ઘણું છે એના હિસાબે ધીરે ધીરે આપણા હતા ટૂંક સમયમાં પૂજા ચાલે હ પૂજા ચાલી જામ તે જેથી આપણે પ્રોગ્રામની શરૂઆત કરો. હાલો સોશલ આપલા જો મુખ્ય મહેમાન એવા સુબ્રાજ ગ્રુપના ઓનર જોરદાર તાલી. આપણા ડાંગના રાજા જો અંગ્રેજના જમાનામાં જો અંગ્રેજ રાજ ચાલવા હતા તરી આપણા ડાંગ અંગ્રેજ સલાની દીધેલ તે રાજા માટે જોરદાર તાળી પાડા. કરણસિંહ સાહેબનું પણ સ્વાગત કરશો, જોરદાર તાળી. આદિવાસી સમાજ માટે હંમેશા યોગદાન આપનારા આદરણીય સુભાષભાઈ ગાયન સાહેબ સામાજિક કાર્યકર્તા પણ ઉપર સેવા કરી રહેના હિસાબ આપણા ડોક્ટર એજી પટેલ સાહેબ એના પણ આપણે સન્માન કરું. ગુજરભાઈ અને મહેશભાઈ સાહેબનું સ્વાગત કરશો. બહેનોને વિનંતી, નિલેશભાઈ જામરેનું સ્વાગત કરશો. આદિવાસી પહેરવેશ સાથે તેઓ અહીંયા ઉપસ્થિત છે. સંસ્કૃતિને આગળ લઈ જવા માટે હંમેશા આગળ રહેનારા એવા નિલેશભાઈ જામરે અને એન્કરભાઈ આગળ અને આગળના અજીત સાહેબ વિશે પણ જય આદિવાસી, જય આદિવાસી.
अखेसाला राम राम सलाम ना जो प्रोग्राम जो खरेखर तो आम्ही अहवाला नक्की करत હતા अहवाला नक्की करत હતા પણ જો અમને જો आता एंकर है सतीशભાઈ એની બદલી શિક્ષકમાં લાગના તો એની બદલી હોઈ ગઈ ડાયરેક્ટ રાજકોટ હવે એને વગર એ પ્રોગ્રામ જ આम्हाला એન્કર વગર તો જુગો નહીં હવે એલા सांगा फर्स्ट टाइम आदिवासी सांस्कृतिक અને કલાકારસા પ્રોગ્રામ રાખુલા તમારા सांगा બારીક બારીક રાત આપણે પોકા રાખા હાથ એટલે કદાચ કરી ટાકી દેમ પણ માનેમાં એક જ પેલે હું सांगत सामने खानदानी में जहा का जी करूला जी दाम तर जो प्रोग्राम जे आपले विचारधारा राखजन ती ज्या सुधी करजन नाही त्या सुधी उगा राखजन नाही ही सांगत ईसा आणि हे प्रोग्राम ला अख्खे रीते आम्हाला जो तेना शब्द में ज बयानी करी सका ईसा मना अजित भाई ला तो मैं एकदम दिल थी तेना आभार मना आ प्रोग्राम में उपस्थित આપણા ગુજરાત રાજ્યના ઉપદંડક અને અમારા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તથા આ વિસ્તારના ડાંગ જિલ્લાના જે મારા આદિવાસી આવ્યા છે એમનું દર્શન થયું અમે ખુશી છીએ કે આટલી બધી સંખ્યામાં તમે બધા પધાર્યા છો મારા તરફથી તમને ખૂબ ખૂબ આભાર આજે જે કોમેડી વાળાઓ એ લોકોને દરેક પ્રોગ્રામમાં કંઈ સાપુતારા કે ગમે જેવો સ્થાન મળતું નથી એમનો પ્રોગ્રામ બોલાવતા નથી એ બદલ અમે દિલગીર છીએ પરંતુ આપણા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલને અમે વિનંતી કરશું કે આ કોમેડીવાળા પ્રોગ્રામ આપણી ડાંગની સંસ્કૃતિ છે અને આ જ પ્રોગ્રામ આપણા ડાંગમાં થવા જરૂરી છે અને વખતોમાં વિજયભાઈ સાહેબને હું વિનંતી કરીશ કે સરકારનું ધ્યાન દોરે અને એમણે દરેક પ્રોગ્રામમાં બોલાવે અને એમને પ્રોત્સાહન આપે અને આપણી ડાંગની સંસ્કૃતિ એ આગળ વધે એમાં જ આપણે બધા સમાયેલા છે વધુમાં હું આટલું જ કહીશ કે ડાંગ જિલ્લાના પોલીસ પટેલને કારભારી એ પણ આપણી સંસ્કૃતિ છે હું વિજયભાઈને વિનંતી કરીશ કે આપ સાહેબ સરકારમાં રજૂઆત કરો અને અમારી સંસ્કૃતિ કોઈ ઝઘડો ટંટો થાય લગ્ન વ્યવહાર થાય બધે જ પ્રોગ્રામમાં પોલીસ પટેલ અને કારભારીની જરૂર હોય છે અને ડાંગના આપણા ભરપૂર જંગલને બચાવવા માટે હું કોમેડીવાળાઓને વિનંતી કરીશ કે તમારા કોમેડીથી આ લોકોને જાગૃત કરવા માટે એક એવી તમે કલાકૃતિ ચાલુ કરો કે ડાંગનો જંગલ શું છે ડાંગના જંગલનો મહત્વ શું છે અને એ ડાંગનો જંગલ બચે તો એમાં આપણો આદિવાસીનો કેટલો ફાયદો છે એ પ્રમાણે તમે કૃતિઓ તૈયાર કરી અમે તમારી પાછળ છીએ તમે આગળ વધો ને આપણો જંગલ બચાવો એની સાથે હું આટલું જ કહીશ કે ફરી પાછા પણ હું આપણા ઉપદંડક સાહેબને વિનંતી કરીશ કે આપણી પરંપરા અને આપણા પોલીસ પટેલ કારભારી અને આપણી સંસ્કૃતિને જીવિત રાખવા માટે તમે સરકારમાં ધારદાર રજૂઆત કરી અને અમારી માંગ પૂરી કરશો આટલી જ હું સાહેબને વિનંતી કરું છું વધુમાં આપણો દેશ એ યશસ્વી વડાપ્રધાન ડાંગી આદિવાસીનો મોદી સાહેબનું દર્શન કરાવશું આટલું કહીને વિરમું છું રામ રામ તમને પ્રોત્સાહન આપીશું સોમલેશભાઈ સૌને ટ્રોફી આપવા માટે મહેમાનશ્રીઓને આપ ટ્રોફી આપશો ડાંગ જિલ્લાને સોશિયલ મીડિયા પર ફેમસ બનાવવા માટે આ કલાકારોએ ખૂબ મહેનત કરી છે
ખૂબ નાના પાયે શરૂઆત કરી હતી અને આજે 2 લાખથી પણ વધારે ફોલોઅર્સ ધરાવતી આ YouTube ચેનલ ડાંગ જિલ્લાની 2 છે, સરુ ડાંગી કોમેડી અને ગુર્જર ડાંગી કોમેડી. ટ્રોફી માટે બી, દીપકભાઈ માટે બી અને નયનાબેન માટે બી. દીપકભાઈ આદિવાસી સમાજ માટે એટલું સારું કામ કરે છે સામાજિક કાર્યકર્તા તરીકે, અને એક શબ્દનો માન રાખીને તેઓ અહીં આવ્યા છે. હવે હું નયનાબેન પટેલને 2 શબ્દ બોલવા માટે કહીશ. નયનાબેન પટેલ. હીના રાની, ડોક્ટર એજી પટેલ સાહેબ હીના રાનીને ટ્રોફી આપશે. જોરદાર તાલી. મિત્રો, આયોજક શાળા ખૂબ ખૂબ અભિનંદન. મોટા પ્રોગ્રામ રાખનાર અને 2 શબ્દ બોલવા માટે ટાઈમ દીનાર તે બદલ ખૂબ ખૂબ આભાર. અહીં મંચસ્થ મોટા મોટા આગેવાનો છે, સિંગરો છે, સાથે સાથે યુટ્યુબર પણ છે. હું મારા તરફથી બે બોલ બોલવા માંગુ છું. તમામ યુટ્યુબરને અને સિંગરોને આપણી આદિવાસી સંસ્કૃતિ બચે એના માટે પણ તમે લોકો વચ્ચે ચર્ચા કરો. તમે એવું નાટક બનાવો જેથી કરીને આપણી આદિવાસી સંસ્કૃતિ બચે. આજે આપણે સૌપ્રથમ તો હું એક સાઈડ થી બેસીને જોતો આપણી આદિવાસી સંસ્કૃતિ રીતિ રિવાજ પ્રમાણે આજે દેવી દેવતાઓને આજે અગરબત્તી કરી છે. આ ક્યારે ટકશે? જ્યારે આપણો પોતાનો પણ ભેસ બદલવું પડશે. આપણને ભેસ પહેરતા આપણને શરમ આવે છે, પણ આપણી પોતાની શરમ કાઢવી પડશે. આપણો આદિવાસી સમાજ કોઈ પણ દિવસ શરમથી વર્ષોથી આપણા આદિવાસી સમાજની પહેરવેશ ધોતી પાઘડી એ જ આપણી આદિવાસી સમાજની ઓળખ છે. પણ આજે આપણે અંગ્રેજોની જે પહેરવેશ હતી એ આપણે લઈ લીધી. ચાલો વાંધો નહીં, વિકસિત છે તો પહેરો છો, વાંધો નહીં. પરંતુ આપણા આદિવાસી સમાજના સંસ્કૃતિ, દેવી દેવતાઓ અને પ્રકૃતિ મુજબ જે આપણે કરીએ છીએ એ કોઈ પણ દિવસ ભૂલવા નહીં જોઈએ. એટલી જ અપેક્ષા રાખું છું તમામ યુટ્યુબર અને સોશિયલ મીડિયા જે પણ ચલાવે છે એ લોકો પાસે એટલી જ આશા રાખીએ કે તમે આદિવાસી સમાજના જે કલ્ચર છે એ ખોટી રીતે લોકો ગેરમાર્ગે નહીં લઈ જાય એના માટે તમે ખૂબ જ મહેનત કરજો અને ખૂબ જ આગળ વધે એવી અમે શુભેચ્છાઓ પણ તમને પાઠવીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. लोकाशाला नको दाखवशील तमाशा, आयग्निश पाणी गाडगी दोषी आशा. तुला काय सांगा हा निस्ता तू जुवान सारा ना दोस माका डबल होई गे हा. दारू तो कजय
બાકી દારૂ નહીં છોડે. ભાગો બીકો બેસીને કાંઈ કરહસ? હા? તાણાવ. એનો છે. તું ગાય નીચો દે મારા. તું ના કામ કર. મારા નીચ લાગની. તું મહાગા ઉગી જા મારા નીચ લાગની નીચો દે.